છે તે વડોદરામાં સતત ત્રીજા દિવસે તપાસ તેજ છે। વડોદરા પોલીસની 4 સભ્યની ટીમ પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવી છે અને બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવશે। 50 જેટલા શંકાસ્પદોનું તપાસ કરવા ટીમ રવાના કરવામાં આવી છે। આ સાથે જ નવાયાર્ડ વિસ્તારમાં 250 થી વધુ શંકાસ્પદોને લાવવામાં આવ્યા છે। સાથે જ 2 દિવસમાં 1500 થી વધુ શકમંદોની ચકાસણી કરવામાં આવી છે। 2 દિવસમાં 9 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે। રેલવે પોલીસને પણ 5 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા, એટલે 9 અને 5 થઈને કુલ 14 જેટલા બાંગ્લાદેશીઓ મળ્યા હોય, જે ભારતમાં વડોદરામાં ગેરકાયદેસર રહેતા હોય તેવી હાલ જોવા મળ્યું છે અને આવનારા સમયમાં વધુ બાંગ્લાદેશીઓ ઝડપાય તેવી પણ શક્યતા છે। કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ જે રીતે સરકાર એક્શનમાં આવી છે, વડોદરા પોલીસ દ્વારા પણ પાકિસ્તાનીઓની સાથે સાથે જે રીતે બાંગ્લાદેશીઓ દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરેલી છે તેવા તમામ શંકાસ્પદોને શોધી અને તેઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી આ પ્રકારની કામગીરી ચાલી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાંથી 9 જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ઘૂસ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું કે આ પ્રકારથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આજે સતત ત્રીજા દિવસે કઈ રીતે આ કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો, જેમાં હાથીખાના છે, યાકુતપુરા છે, એકતાનગર છે, ઝોન 3 વિસ્તારના અને તાંદલજા વિસ્તારમાંથી ગઈકાલ સુધીમાં કાર્યવાહી કરવામાં આવી। આજે નવાયાર્ડ વિસ્તારમાંથી શકમંદોને અમે લોકો ચેકિંગ માટે લાવ્યા છીએ અને 250 જેટલા શકમંદોને હાલ સ્ત્રી પુરુષોને એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવશે અને એમના નાગરિકતા અને એને લગતા જે ડોક્યુમેન્ટ્સ છે વેરીફાઈ કરવામાં આવશે। મૂળ ક્યાંથી આવ્યા છે, કેટલા સમયથી રહે છે અને એમની જોડે શું આધારભૂત પુરાવા છે અહીંયા ભારતમાં રહેવાના અને ગુજરાતમાં રહેવાના। વડોદરા શહેરમાં હાલ સુધીમાં 9 જેટલા સ્ત્રી પુરુષો અને બાળકને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને હાલમાં એમને આગળ ડિપોર્ટેશન સુધીની કાર્યવાહી અલગ અલગ એજન્સીઓની સાથે ઇન્ટ્રોગેશન થયા બાદ કરવામાં આવશે અને અત્યારે ડિટેન કરવામાં આવેલા છે અને અમારી વડોદરા એસઓજી દ્વારા એ કાર્યવાહી ચાલી રહી છે। સર, એક ટીમને પણ જે પૂર્વોત્તરના જે રાજ્યો છે ત્યાં આગળ તપાસ માટે મોકલવામાં આવી છે। આ ટીમમાં કયા કયા સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે અને શું ચકાસણી કરશે ત્યાં? એક પીઆઈ અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને એની એક આખી સ્પેશિયલ ટીમને અહીંથી બાંગ્લાદેશને સટીને જે બોર્ડર આવેલી છે એની સાથેના રાજ્યોમાં ચેક કરવા માટે અને અમારી જોડે જે શકમંદ હતા કે જેના ડોક્યુમેન્ટ્સ પ્રોપર વેરીફાઈ નથી થતા એવા 50 જેટલા શકમંદોની ચેકિંગ માટે પણ હાલમાં એક ટીમ રવાના કરવામાં આવી છે અને એ જે તે જિલ્લામાં જઈને ત્યાંથી એમને જે વેરાબાઉટ્સ આપ્યા છે એ પ્રમાણે ચેક કરશે અને ખરેખર એ ભારતના નાગરિક છે કે નહીં, કે બાંગ્લાદેશમાંથી આવેલા છે, ઘૂસણખોરી કરીને અને ખોટા ડોક્યુમેન્ટ્સ એને બનાવેલા છે, એ બાબતની ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે। અત્યાર સુધી એવા કેટલા લોકો મળી આવ્યા છે કે જેમણે ગેરકાયદેસર રીતે તો ઘૂસ્યા છે પરંતુ ભારતના ખોટા આધાર પુરાવાઓ રજૂ કરી અને ભારતના નાગરિકતા હોવાનું દર્શાવ્યું છે? હાલમાં અત્યારે આપણી જોડે જે 9 જણા છે એ કન્ફર્મ એમની પાસેથી આપણને બાંગ્લાદેશના પુરાવા મળ્યા છે અને બીજા જેની પાસે આ જે ટીમ ગઈ છે એ આપણને વધારે ઇન્ફોર્મેશન ત્યાંથી ભેગી કરીને લાવશે તો આપણને ધ્યાનમાં આવશે કે એ લોકોએ ખરેખર અહીંયા ભારતના નાગરિકત્વના પુરાવા ભેગા કરી લીધા છે પણ ખરેખર તેઓ બાંગ્લાદેશી નાગરિકો છે, તો એ ટૂંક સમયમાં જ આપણે વધુ હજી આ દિશામાં કામ કરી શકીશું। એ જે શંકાસ્પદોની તપાસ કરવા માટે ગયા છે એનો આંકડો કેટલો છે? કારણ કે જે રીતે પોલીસની પણ એક કામગીરી વધી છે, એક જવાબદારી માથે આવી છે, વડોદરા શહેરમાં પણ આ પ્રકારે કેટલા લોકો છે કે જેના હજુ પણ શંકાના દાયરામાં હોય તેઓના દસ્તાવેજોની ચકાસણી માટે મોકલ્યા? હાલમાં આજે પણ આ કાર્યવાહી ચાલી છે, આમાંથી પણ શકમંદો મળશે। ગઈકાલે પણ આપણને એકતાનગર વિસ્તારમાંથી અમુક 7 જેટલા શકમંદ મળ્યા હતા જેના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ અગાઉ 50 જેટલા લોકોની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે, એટલે આપણે કહી શકીએ છીએ કે 71 જેટલા લોકોની હાલમાં ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલ, તો જે રીતે વાત કરીએ કે શકમંદો છે તેવા 70 જેટલા લોકો છે અને 70 જેટલા લોકોના દસ્તાવેજોની ચકાસણી માટે વડોદરા પોલીસે પશ્ચિમ બંગાળમાં એક ટીમને રવાના કરી છે અને તેઓ દ્વારા આ તમામ જે શકમંદો છે તેઓના દસ્તાવેજોના આધારને લઈને એક તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કાયદેસરની જે કાર્યવાહી કરવાની જરૂરિયાત રહેશે તે પણ પૂર્ણ કરવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।